ખોટું બહુ વાર સુધી ટકે નહીં, સાચાને ટકવામાં કદાચ વાર લાગે, ટ્રુથને સસ્ટેન કરવામાં ક્યારેક વાર લાગે, પણ અસત્ય કદાચ એમ લાગે કે ટકી ગયું, પણ એની બુનિયાદ બહુ કાચી હોય છે. એકાદ ભૂકંપમાં એ ભૂકંપિત થઈને ચકનાચૂર થઈ જતું હોય છે. सत्य को टिकने में देर लगती है, लेकिन सत्य ठोस होता जाता है, सत्य परिपक्व होता जाता है, और वो परिपक्व सत्य लंबे वर्षों तक टिकता है. तो ભગવાનના દરબારમાં એની નોંધ એ ચોક્કસ લેવાય છે. અને એટલે જ આપણે જે કંઈ પણ કરીએ શુદ્ધ ભાવ, એ ઠાકોરજીની સેવા હોય કે સમાજની સેવા હોય કે રાષ્ટ્રની સેવા હોય, ઈમાનદારીપૂર્વક આપણે કરીએ, એને યજ્ઞ બનાવી દઈએ. યજ્ઞો દાન તપશ્ચૈવ પાવનાની મનીષ. યજ્ઞ દાન અને તપ એ વ્યક્તિને પાવન કરી નાખે છે. વ્યક્તિને તો પાવન કરે જ છે, પણ એ વ્યક્તિ સાથે જોડાયેલા વ્યક્તિને પણ પાવન કરે છે, અને વ્યક્તિના સમાજને રાષ્ટ્રને પણ પાવન